રાધાકૃષ્ણાભ્યામ નમઃ. એબીસી ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. ગત ભાગમાં આપણે જોઈ રહ્યા હતા કે આજે આ શ્રાવણ માસ છે અને પૂર્ણિમા છે, રક્ષાબંધન છે. તો રક્ષાબંધનનું મહાત્મ્ય શું છે, રક્ષાબંધનની પરંપરા કઈ રીતે શરૂ થયેલી છે, એના માટે બહુ રસપ્રદ અને આનંદદાયક વાતો આપણે સાંભળી રહ્યા હતા. આવો એક બીજી એવી વાર્તા આપણે સાંભળીએ, આ પરંપરા કેવી રીતે શરૂ થયેલી છે. તો એમાં થયું એવું કે યુધિષ્ઠિર દ્વારા રાજસૂય યજ્ઞનું આયોજન થયેલું છે અને અનેક રાજા મહારાજાઓ એમાં પધાર્યા છે. એમાં શ્રી કૃષ્ણ ભગવાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે ભીષ્મ પિતામહ અને બધા જ નક્કી કરી રહ્યા છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોણ છે. આ અર્ઘ્ય જે છે, રાજસૂય યજ્ઞ માટેનું શ્રેષ્ઠતાપણાનું અર્ઘ્ય છે, એ કોને આપવું. ત્યારે એ ચર્ચા ચાલી રહી છે અને ચર્ચામાં ભીષ્મ વગેરેએ કહ્યું કે અત્રે ભગવાન શ્રી કૃષ્ણ ઉપસ્થિત છે, એમની ઉપસ્થિતિ છે તો કૃષ્ણ ભગવાનથી ઉપર કોઈ જ નથી. અને ત્યારે આ અર્ઘ્ય આપવા માટેની નિર્ણય જે છે એ કૃષ્ણ ભગવાન તરફ ઢળ્યો અને સર્વે એવી રીતે વાત કરતા હતા. એ વખતે આ શિશુપાલ નામનો જે રાજા હતો, જે ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધી પણ હતો, એ ઉગ્ર થઈ ગયો અને એમણે એ કૃષ્ણ ભગવાનને એક અવાચ્ય વચનો કહેવા લાગ્યો, એટલે કે ખરાબ વચનો કહેવા લાગ્યો, ગંદા વચનો કહેવા લાગ્યો, સભાની વચ્ચે એના માટે ખરાબ બોલવા લાગ્યો. પરંતુ ભગવાન કૃષ્ણએ એની માતાને એક વચન આપેલું હતું કે આ શિશુપાલ જે છે એનું વધ હું નહીં કરું જ્યાં સુધી એ 100 ગુનાઓ એટલે કે 100 ખરાબ વચનો ગાળો મને બોલશે ત્યાં સુધી હું એને માફ કરીશ. આવું વચન એની માતાને આપેલું હતું. તો એ વચનને અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ એ સહન કરતા રહ્યા. એમ ગાળો લગભગ એ 100એ પહોંચવા આવી અને 100મી ગાળ જ્યારે એમને ખરાબ વચન એ કૃષ્ણ ભગવાનને આ શિશુપાલે કહ્યા, આ સભાની વચ્ચે કહ્યા, ત્યારે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર એ હાથમાં લીધું અને એનાથી એ સુદર્શન ચક્રના પ્રહારથી આ શિશુપાલનું મસ્તક છેદી નાખ્યું. પણ થયું એવું, લોકવાયકા અને લોકવાર્તા પ્રમાણે કે ભગવાને જ્યારે આ સુદર્શન ચક્ર છોડ્યું ત્યારે એમની આંગળીમાં એક ક્ષતિ આવી ગઈ. એ આંગળી થોડી એનાથી ક્ષત થઈ અને એમાંથી રુધિર વહેવા લાગ્યો. આ રુધિરને જોઈ અને દ્રૌપદી દોડીને આવ્યા છે. દ્રૌપદીએ જોયું કે કૃષ્ણની આંગળીમાંથી રુધિર વહી રહ્યું છે અને તરત જ પોતે ભાવ વિભોર થઈને પોતાની સાડીમાંથી એક ટુકડો ફાડી દીધો અને એ ટુકડો જે ફાડેલો હતો એ કૃષ્ણ ભગવાનની આંગળી ઉપર એમણે વીંટી દીધો. એટલે એક ભાવનું, એક ભક્તનું, પોતાના ભગવાન માટેનું આ એક પ્રેમ એને અભિવ્યક્ત કરતું આ એક સરસ મજાનો પ્રસંગ બન્યો. અને આ રક્ષાસૂત્ર જે બાંધ્યું એ પરંપરાને અનુસરીને ત્યારબાદ બહેનો જે છે એ આ રક્ષાસૂત્ર બાંધવાની પરંપરા ભારતની અંદર શરૂ થઈ છે. તો આવો સરસ મજાનો આ દિવ્ય એક પ્રસંગ આપણે જોયો. અને સૌથી મોટો જે પ્રસંગ છે એ હવે પછીનો છે બલિરાજાનો. તો બલિરાજા છે એ આમ જુઓ તો હિરણ્યકશિપુના દીકરા છે પ્રહલાદજી અને પ્રહલાદજીના દીકરા છે વિરોચન અને વિરોચનના દીકરા છે બલિરાજા. બલિરાજાએ નક્કી કર્યું કે આપણે સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરવી છે, એટલે એમણે અશ્વમેધ યજ્ઞો ચાલુ કર્યા અને 100મો યજ્ઞ ભૃગુ કચ્છમાં એટલે કે ભરૂચની અંદર, અત્યારે જેને આપણે ભરૂચ કહીએ છીએ એ ભૃગુ કચ્છ
તો ભરૂચની અંદર આ 100મો યજ્ઞ આરંભ્યો બલિરાજાએ. ત્યારે બધા દેવોને ખબર પડી કે જો આ બલિ બનશે, રાજા બની જશે તો સ્વર્ગની પ્રાપ્તિ થઈ જશે, અને આ અશ્વમેધના 100 પૂરા થઈ જશે તો અસુરોનું રાજ્ય થઈ જશે. માટે ભગવાનને પ્રાર્થના કરી બધા દેવોએ, અને ભગવાન જે છે એ કૃષ્ણ ભગવાન એમણે વામન ભગવાન બનીને ત્યાં આ અશ્વમેધ યજ્ઞ જે 100મો ચાલી રહ્યો હતો બલિરાજાનો, ત્યાં ભગવાન પધાર્યા છે. અને આપણે બધા ગાઈએ જ છીએ, આજે વિષ્ણુ વામન બની ચાલિયા જી રે, આજે વિષ્ણુ વામન બની ચાલિયા જી રે. એમ વિષ્ણુ ભગવાન છે એ વામનનું સ્વરૂપ ધારણ કરીને આ ભૃગુ કચ્છની અંદર, ભરૂચની અંદર જ્યાં બલિરાજા એ 100મો યજ્ઞ સંપન્ન કરી રહ્યા છે ત્યાં પધાર્યા છે. દિવ્ય રૂપ છે ભગવાનનું, અત્યંત દિવ્ય રૂપ છે. આમને જોઈને તો આખી સભા અને જે બ્રાહ્મણો હતા, ઋષિ મુનિઓ હતા, એ બધા ગદગદ થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. અને એમને જોઈને બલિરાજા તો ખૂબ જ ખુશ થયા. અને એવા નાના એવા બટુકને જોઈને, આ વામન ભગવાનને જોઈને, ત્યાં તો વામન ભગવાન એની સામે પધાર્યા અને બલિરાજાએ એમને આસન આપ્યું અને એમને કહ્યું કે આપ ભૂદેવ મારે ત્યાં પધાર્યા છો તો આપને જે માગવું હોય એ આપ માગો. ત્યારે બલિરાજાની સામે ભગવાને માગણી કરી કે મારે તો બીજું કઈ જોઈતું નથી, મારે તો ફક્ત 3 ડગલા ભૂમિ જોઈએ છે, 3 પગલા, મારા 3 પગલા થાય ને એવી ભૂમિ જોઈએ છે, બસ, મારે બીજું કઈ જોઈતું નથી. ત્યારે બલિરાજા એને કહે છે કે અરે બટુક, તમને ખબર નથી હું કોણ છું? તમે કઈ જે માગવું હોય એ રાજ્ય માગો, તમારે જો પત્ની જોતી હોય સારી તો કોઈ કન્યાને હું તમને પરણાવું. આવું અનેક પ્રલોભનો આપ્યા, પણ ભગવાન વામને કહ્યું કે ના બલિરાજા, હું તો તને ઓળખું છું, તારા જે પરંપરા છે એમને પણ ઓળખું છું. હિરણ્યકશિપુ ત્યાંથી લઈને પ્રહલાદજી અને વિરોચન એ બધાનું તારું નામ હું જાણું છું અને તારી પ્રતાપ હું જાણું છું. માટે મારે બીજું કંઈ જોતું નથી, પણ મને મારા 3 પગલા ભૂમિના આપો. શુક્રાચાર્યજીના ગુરુદેવના કહેવા છતાં પણ બલિરાજાએ સંકલ્પ કર્યો અને એ સંકલ્પ જે છે એ સંકલ્પથી એ ભગવાનને પ્રદાન કરી 3 ડગલા ભૂમિ. આ 3 ડગલા જે ભૂમિ જે છે એ ભગવાન લેવા માટે ખૂબ જ વિરાટ થયા, બહુ મોટા થઈ ગયા ભગવાન. અને એક જ ડગલાની અંદર એમણે સમગ્ર સ્વર્ગલોક માપી લીધું, બીજા ડગલાની અંદર આ અંતરિક્ષ અને ભૂમિ માપી લીધી. ત્યાર પછી બલિરાજાને પૂછ્યું કે બોલો હવે તમારું શું છે? તો એમણે કહ્યું કે હવે મારી પાસે કંઈ નથી, પણ જે દેનાર છે એ દીધેલી વસ્તુ કરતા અલગ હોય છે. માટે હે ભગવાન, તમે આ જે ભૂમિ છે મારા મસ્તક ઉપર આપનો આ પગ છે એ ચરણ કમલ પધરાવો. ત્યારે બલિરાજાની ઉપર 3જું પગલું ડગલું એ બલિરાજાના મસ્તક ઉપર મૂકવામાં આવે છે અને બલિરાજાને છેક સુતલ લોકમાં સ્થાપિત કરી દીધા. સુતલ લોકનું ભગવાને રાજ્ય આપ્યું, કારણ કે બલિ એમની જે આ વચન આપ્યું હતું તો એ વચનથી મુક્ત થયા નહીં, પરંતુ એના ગુરુદેવના કહેવા છતાં પણ, બધાએ રોકવા છતાં પણ એમને ખબર પડી કે આ તો વિષ્ણુ સ્વયં છે, તો પણ એમણે જે વચન આપેલું હતું એ વચન પાળવામાં બંધાયેલા હતા. એટલા માટે જ બ્રાહ્મણો શ્લોક બોલે છે, યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબધ્નામી રક્ષે મા ચલ. આવું જ કહીને બહેનો પણ પોતાના ભાઈને રક્ષા બાંધે છે કે એ રક્ષા કરજો. અને આ એવું થયું કે સુતલ લોકમાં જ્યારે એમને સ્થાપ્યા ત્યારે ભગવાનને એણે પ્રાર્થના કરી કે ભગવાન, હું મારા ઘરમાંથી નીકળું, હું મારા મહેલમાંથી નીકળું ત્યારે તમારા દર્શન થાય, હું જ્યારે આવું ત્યારે તમારા દર્શન થાય, આ બંને વખતે તમારા દર્શન થવા જોઈએ. એટલે વામન ભગવાન ત્યાં એમના
રક્ષક તરીકે, એમના દ્વારપાળ તરીકે રહી ગયા. બહુ લાંબો સમય થયો. લક્ષ્મીજીને ચિંતા થઈ, વૈકુંઠમાં ચિંતા થઈ કે આ ભગવાન પધાર્યા ક્યાં, હજી આવ્યા નહીં, કેટલાય દિવસો સમય વીતી ગયો. અને લક્ષ્મીજી એની ખોજમાં નીકળ્યા. લક્ષ્મીજી ખોજમાં નીકળતા છેક સુતલ લોકમાં જ્યાં બલિરાજા હતા ત્યાં પહોંચ્યા છે. ત્યાં એમણે જોયું કે ભગવાન તો અહીંયા રક્ષક તરીકે, ચોકીદાર તરીકે રહ્યા છે. ત્યારે એમણે જોયું કે આ બલિરાજા પાસે પોતે ગયા છે. બલિરાજાને પોતાના ભાઈ બનાવ્યા છે અને ભાઈ બનાવીને એમણે રક્ષાસૂત્ર એમને બાંધ્યું. અને રક્ષાસૂત્રથી એમણે કહ્યું કે હવે બલિ, તમારા આ સુતલ લોકની અંદર બીજા કોઈ, હું રક્ષા બાંધી આપું છું તમને, એટલે તમારું રક્ષણ થશે. હવે તમારે આ રક્ષકની જરૂર નથી. એમ કહીને વિષ્ણુ ભગવાનને, જે વામન બન્યા હતા, એમને ત્યાંથી છોડાવ્યા અને ફરીથી પોતાના ધામમાં લઈ ગયા. આવી રીતે આ લક્ષ્મીજીએ બલિરાજાને પોતાના ભાઈ બનાવ્યા. અને ત્યારે પણ એવું બોલ્યા કે એને બધો બલિરાજા દાનવેન્દ્રો, એટલા માટે બધા બહેનો પણ પોતાના ભાઈને આ રક્ષાસૂત્ર બાંધતા. એને બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબધ્નામી રક્ષે માચલ માચલ. એ પરંપરા બલિરાજાની અને લક્ષ્મીએ પોતાના ભાઈ તરીકેનું વરણ કર્યું અને પોતાના પતિદેવને, વામન ભગવાનને એ રક્ષક તરીકે ચોકીદારમાંથી છોડાવ્યા. આ જે વાત બની હતી, આ પ્રસંગ બન્યો હતો, એ પરંપરાથી આપણે પણ આ રક્ષાબંધનનું પર્વ છે એ ઉજવવામાં આવીએ છીએ. આ નિર્વ્યાજ પ્રેમ, ભાઈ અને બહેનનો નિર્વ્યાજ પ્રેમ જે છે એ ખરેખર આમાં અભિવ્યક્ત થાય છે. આવો સરસ મજાનો પ્રસંગ એ આ પર્વ આજના દિવસે છે. તો આપ સર્વેને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આ શુભેચ્છાઓ, અને આપ સર્વેનું ભગવાન કલ્યાણ કરે, બધાની ભગવાન રક્ષા કરે અને ભગવાન બધાના મનોરથો પૂર્ણ કરે, એ પ્રકારની અભિલાષા સાથે આપ સર્વેને જય શ્રી કૃષ્ણ.